અમદાવાદ વિમાન ક્રેશ દુર્ઘટનાનો આજે 1 મહિનો પૂર્ણ થયો છે। સૌના મનમાં એક જ પ્રશ્ન છે કે આ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ। ત્યારે દુર્ઘટનાની તપાસ કરતા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ 15 પાનાનો પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે। રિપોર્ટ મુજબ ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડોમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા। ઈંધણ કટ ઓફ સ્વિચ 1 સેકન્ડમાં રનથી કટ ઓફમાં બદલાઈ ગઈ, જેથી એન્જિનનો ઈંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો। કોકપિટ ઓડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક પાયલટે પૂછ્યું, તમે એન્જિન કેમ બંધ કર્યું? ત્યારે બીજા પાયલટે જવાબ આપ્યો કે મેં બંધ નથી કર્યું। બંને પાયલટે એન્જિનની ફરીથી ચાલુ કરવા માટેના પણ પ્રયાસો કર્યા। એન્જિન 1 અમુક હદ સુધી જ ચાલુ રહ્યું, પરંતુ એન્જિન 2 શરૂ ન થઈ શક્યું અને ઈંધણમાં કોઈ પ્રકારની સમસ્યા ન હોવાનું પણ ફ્યુલ ટેસ્ટિંગમાં ખુલાસો થયો છે। થ્રસ્ટ લીવર સંપૂર્ણપણે તૂટી ચૂક્યા હતા, પરંતુ બ્લેક બોક્સ પરથી જાણવા મળ્યું કે ટેક ઓફ થ્રસ્ટ તે સમયે ચાલુ હતું અને જે કનેક્ટ થવાનો સંકેત આપ્યો હતો। આ ઉપરાંત ફ્લેપ સેટિંગ અને ગેર ઉડાનો જે ભરવા માટે સામાન્ય હતા। બર્ડ હિટિંગ કે હવામાં સંબંધિત કોઈ પણ સમસ્યા સામે આવી નથી।